ખૂબ સરસ એવો વરસાદ થઈ ગયો છે અને પ્લસમાં મગફળી 40-45 દિવસ પ્લસની થઈ ગઈ. હવે લોકો કલ્ટાર સિજન્ટાનો ક્યારે ઉપયોગ કરવું ને કેટલું. કૃષિ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે. નમસ્કાર ખેડૂત મિત્રો, બોમ્બે સુપરથી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે વાત કરવાની છે મગફળીનો. આપણે એક પહેલા અને બીજા રાઉન્ડનો વિડીયો ઉતારી દીધો છે દવાના રાઉન્ડનો, બરોબર. હવે ત્રીજા અને ચોથા રાઉન્ડ કઈ કઈ દવાનો ઉપયોગ કરવો એ વિશે વાતચીત કરીશું. આજે તારીખ છે 7/7/2026, બરોબર. ઘણા ખરા વિસ્તારમાં ગુજરાતમાં ખૂબ સરસ એવો વરસાદ થઈ ગયો છે અને પ્લસમાં મગફળી 40-45 દિવસ પ્લસની થઈ ગઈ છે, બરોબર છે. તો હવે કયો રાઉન્ડ મારવો, દવાનો ઉપયોગ કરવો એ વિશે વાતચીત કરીએ. ખાસ હવે લોકો કલ્ટાર સિજન્ટાનો ઘણા વર્ષોથી 10-15 વર્ષથી ઉપયોગ કરતા આવ્યા છે, પણ ક્યારે એક્ઝેક્ટ ઉપયોગ કરવું અને કઈ માત્રામાં અને શું કામ ઉપયોગ કરવું એ વિશે જાણકારી મેળવીશું. ખાસ તો ક્યારે ઉપયોગ કરવું ને કેટલું, કલ્ટારનું મહત્વ સમજીશું, બરોબર છે. આડેધડ ઉપયોગ કરવા નથી થતું. આપણે કમ્પ્લીટ પૂરતું, દાખલા તરીકે 25 મણ ઉત્પાદન આવે છે તો 28 થી 30 મણ ઉત્પાદન લેવાનું છે જ આપણા વિડીયો જોઈને જ, બરોબર છે. આભાર. હવે વાતચીત કરીએ કે દવાનો ત્રીજો રાઉન્ડ, સારું ઉત્પાદન, મગફળીની સરસ વૃદ્ધિ થઈ ગઈ હોય તો આપણો પહેલા રાઉન્ડની દવાનો ઉપયોગ કર્યો એટલે થશે જ અને ઉત્પાદન વધારે આવશે જ, બરોબર છે. તો હવે ત્રીજા રાઉન્ડની દવાનું વાત કરીએ, બરોબર છે. 50 થી 55 દિવસે ગ્રેડ ઉપયોગ કરશું આપણે. અને વરસાદ પાણી વધારે ભરાઈ રહ્યું હોય ક્યાંય અને પીળાશ પડી હોય, ઉપરના પાન અને નીચેના પાન હળદર જેવા પીળા પડ્યા છે ને, તો એ સલ્ફરની ઉણપ હશે. તો સલ્ફર 90% વીઘે 3 થી 3.5 કિલો ઉડાડી દેવું, બરોબર છે. અને ઉપરના ખાલી નવા પાન પીળા પડ્યા હોય અને નસું લીલી હોય તો આયરન, ફેરસ ટૂંકમાં છે, મેગ્નેશિયમ એમની ઉણપ હોઈ શકે. તો ગ્રેડ 4, ગુજરાત ગ્રેડ 4 આવે છે એમનો સ્પ્રે કરી દેવો આપણા રાઉન્ડની સાથે, વધારે પીળી હોય તો. અને નોર્મલ મગફળી છે, સરસ એવી વૃદ્ધિ થઈ ગઈ છે અને ફ્લાવરિંગ સમય છે, તો આપણે કઈ દવાનો ઉપયોગ કરવો? તો કે ત્રીજો ડોઝ કરવાનો છે 50 થી 55 દિવસે. કેનો લખી લેજો હરખું, ફોટા આપણે મૂકી દેશું, માપે લખાણ કરી દેવું, બરોબર છે. તો કે 1261-0 ત્રીજા રાઉન્ડમાં 50 થી 55 દિવસે 1261-0 જે ખાતર આવે છે વોટર સોલ્યુબલ 100 ગ્રામ, એમની સાથે ફ્લાવર બૂસ્ટર, પ્રવેકા લાઈફ સાયન્સની દવા છે આ ફ્લાવર બૂસ્ટર, 25 ગ્રામ પર પંપ, સારા એવી વૃદ્ધિ અને ફાલ માટે, બરોબર છે. અને હવે શું હોય છે, વરસાદ વધારે આવ્યો, લીલી ઈયળનો અટેક હોઈ શકે અથવા તો કાબર ચેતરીને લીલી ઈયળ બંનેનો અટેક હોઈ શકે. તો ખાલી લીલીનો ઈયળ હોય, લીલી ઈયળનો અટેક હોય ખાલી, તો FMCનું કોરાજન ઉપયોગ કરવું. ક્લોરેન્ટ ટ્રેનિલિપ્રોર 18.5% જે આવે છે એ 5 થી 7 ml ઉપયોગ કરવું કોરાજન. અથવા તો બધી જાજી ઈયળું છે, બરોબર, તો સિજન્ટાની અલિકા કરીને આવે છે, 7 થી 8 ml ઉપયોગ કરવી આ દવા. કોરાજન 5 થી 7 ml, સિજન્ટાની અલિકા. વધારે ઈયળ હોય લીલી સિવાયની તો કોરાજન ઉપયોગ કરવા નથી થતી, તો એમની જગ્યાએ સિજન્ટાની અલિકા ઉપયોગ કરજો 7 થી 8 ml. અને હવે વધારે ટૂંકમાં વરસાદ આવ્યો છે, ભેજવાળું વાતાવરણ છે, તો ફૂગનું પ્રમાણ દેખાશે, ટપકી, બ્લાઇટ, ઘણા ખરા ફૂગના પ્રમાણ દેખાશે, ફૂગના અવશેષો, ફૂગ દેખાશે, બરોબર છે. તો એમાં ખાસ આ સ્પ્રે આગળ કર્યો છે તોય કરવાનો છે. બીજી એકાદી આપણે ફૂગનાશક કીધી હતી કે એક્ઝાન જાઈને કીધી હતી, પણ આ રાઉન્ડમાં ફૂગ તમે હજી કરી રહ્યા હોય ને કોઈ પણ બીજી ફૂગનાશકનો સ્પ્રે, તો આપણે આ કરવાનો છે, પાકું છે. અદામાની કસ્ટોડિયા કરીને આવે છે, એઝોક્સિસ્ટોબિન અને ટેબુકોનાઝોલ. કસ્ટોડિયા નથી મળતી તો બીજી કોઈ પણ ચાલશે, પણ એઝોક્સિસ્ટોબિન ને ટેબુકોનાઝોલ ટેકનિકલ ખાસ ધ્યાન રાખવું, 25 ml પર પંપ, બરોબર છે. આ ત્રીજા રાઉન્ડની દવા થઈ ગઈ. 50 થી 55 દિવસે 1261-0 100 ગ્રામ, ફ્લાવર બૂસ્ટર 25 ગ્રામ, કોરાજન અથવા તો સિજન્ટાની અલિકા. કોરાજન ઉપયોગ કરો તો 5 થી 7 ml ઉપયોગ કરવી, અને સિજન્ટાની અલિકા ઉપયોગ કરીએ છીએ તો 7 થી 8 ml ઉપયોગ કરવી. આ બધી 16 લીટરના 15 અથવા 16 લીટરનો પંપ આવે છે એમનું માપ છે. અને ખાસ અદામાની કસ્ટોડિયા, એઝોક્સિસ્ટોબિન અને ટેબુકોનાઝોલ 25 ml પર પંપ. બ્લાઇટ આવી હોય, ટપકીના રોગ હોય, સફેદ કાળી ફૂગ, થોડો ઘણો અવશેષો દેખાતા હોય, એની અસર દેખાતી હોય, અથવા તો પાક આખો ક્યાંક અત્યારે જોશો ને વાડીએ જશો તો આખી ક્યાંક જતી છે માંડવી નીચેથી, મૂળિયામાંથી, બરોબર છે. આખી લાઈન હારી છે ને ક્યાંક 2-3 છોડ જતા છે, તો આ કસ્ટોડિયા સરખી સ્પ્રે કરી દેવી એમાં. હવે આમનાથી શું થાય, આમાં આ રાઉન્ડમાં ખાસ લોકો 40 થી 55 દિવસમાં
કલ્ટાર ઉપયોગ કરે છે એ કલ્ટાર ત્યારે ઉપયોગ નથી કરવાનું. આમાં સીધું લોજિક છે. કલ્ટાર હું કામ ઉપયોગ કરીએ? હુયા વધારે બેહાડવા. પણ એક નાની એવી વાત કરીએ અને સાદી ને સરળ લોજિકવાળી વાત કરીએ તો ઉપર ફાલ વધારે હશે તો નીચે હુયા વધારે બે છે. હવે આ અત્યાર સુધીનું આપણે ચમક પ્લસ જીનાત્રાન બધું ઉપયોગ કરાવ્યું, આ બધું કમ્પ્લીટ ઉપયોગ કર્યું હોય છે તો ફાલ ખૂબ સરસ એટલે ખૂબ સરસ અદ્ભુત ફાલ બેસશે. હવે એમને બધાય ફાલ ખરી ન જાય એવો કોઈ પ્રશ્ન ન આવે તો આપણે પાછળથી કહેશું કેલ્શિયમ નાઇટ્રેટનું આખું ડોઝ કરાવીએ એ ઉપયોગ કરવાનું છે. કેલ્શિયમ ને બોરોનની ખામી હોય પાકમાં એટલે ફાલ ખરવાના પ્રશ્ન આવે. એટલે આમાં હારે કેલ્શિયમ નાઇટ્રેટ આમના પછીના રાઉન્ડમાં આપણે ઉપયોગ કરીએ અને હારે ખાસ હવે 60 થી 65 દિવસે ચોથો રાઉન્ડ આવ્યો ત્યારે આપણે ફાલ બે ગયો. હવે હુયાને બધા રૂપાંતર કરવાના થાય છે આપણે તો સિજન્ટાનું કલ્ટર PGR છે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. માણસની દવા જેટલી સેન્સિટિવ છે એટલું જ આ સિજન્ટાનું કલ્ટાર છે. કંપનીની ભલામણ 4.5 ml થી 5 ml છે એટલે આપણે એટલી જ રાખવી. માપ્યું મોટું હોય નાનું માપ્યું લઈ લેવું. કયું નાના છોકરાઓને દવા પીવડાવીને ઓલું જે આવે છે એ દબાવીને 5 ml ભરવાનું અથવા તો હાથે જ દવા ભરીએ છીએ પીવાની. બરોબર છે. આપણે માણસ કપ સિરપનું ઢાંકણું લઈ લેવું માપી લેવું 5 ml એટલે 5 ml જ. બરોબર છે. સિજન્ટાનું કલ્ટાર આમાં વધારો ન થવો જોઈએ. પેક્લોબુટ્રાઝોલ આવે છે 5 ml માપ રાખવું. વલ વધારે હોય તેમણે ખાસ ઉપયોગ કરવી. બરોબર. વલ માપે કરી દે. ઉપર જેટલા પણ ફ્લાવરિંગ છે ને હુયામાં રૂપાંતરિત કરાવી દેશે જેથી ફાલમાં ઉત્પાદનમાં 5 થી 7 મણનો વધારો આવે. હવે આમાં આગળ કસ્ટોડિયા ઉપયોગ કરી દીધી નહીં ફૂગનું પ્રમાણ. આ તો જો તેમ છતાંય કોઈ પણને વધારે ભેજવાળી જમીન છે પાણી ભર્યું એમને ફૂગ કાળી ફૂગના સફેદ ફૂગના લેડ બ્લાઇટના પાછળથી પ્રશ્ન રહી શકે. પાછોતરી ફૂગના પ્રશ્નો રહેતા હોય તો નેટિવો આવે છે બાયર કંપનીનો 8 ગ્રામ ઉપયોગ કરવો. એ ઉપયોગ નથી કરવું. એમના અથવામાં એમિસ્ટાર ટોપ એઝોક્સિસ્ટોબિન અને ડાયફેનકોનાઝોલ 20 ml સફેદ ફૂગ ગેરુમાન બધામાં કામ આપશે. એમનું માપ રાખવું 20 ml. નેટિવો રાખવું તો 8 ગ્રામ. બરોબર. રિફ્લોક્સિસ્ટોબિન આવે છે અને એમિસ્ટાર ટોપ રાખીએ છીએ તો એઝોક્સિસ્ટોબિન ડાયફેનકોનાઝોલ ટેકનિકલ છે. એમિસ્ટાર ટોપ સિજન્ટાનું ન મળે તો બીજું કોઈ પણ ઉપયોગ કરી શકો છો. ફોટા આપણે રાખી દેશું 20 ml. અને ખાસ આપણે વાત થઈ કે ફાલ કેલ્શિયમ બોરોનથી ફાલ ના ખરે તો મલ્ટીપ્લેક્સનું ચમક પ્લસ આવે છે. કેલ્શિયમની ઉણપ હોય પાકમાં આપણે ખાસ સ્પ્રે કરી દેવું છે. હારે આ 60 થી 65 દિવસવાળા ચોથા રાઉન્ડમાં પેલી કલ્ટાર નેટિવો અથવા તો એમિસ્ટાર ટોપ આ બે દવા થઈ. બરોબર. એમની હારે આપણે ઉપયોગ કરી દેવાનું છે મલ્ટીપ્લેક્સનું ચમક પ્લસ 50 ml પર પંપ. આ 3 દવાનો ઉપયોગ કરી દેવાનો છે. અને કોઈને મુંડાના પ્રશ્નો હોય છે પાણી ભર્યું રહે મુંડા હવે અવસ્થા આવી શકે 60-65 દિવસે 55 દિવસ પછી મુંડા દેખાઈ શકે તો થાયો લેમડા ઉપયોગ કરી શકો છો. સારી એવી કંપનીનું 500 ml પર એકરમાં. બરોબર છે. અને હવે પાછોતરા હુયા બેઠા હોય. બરોબર છે. હુયા પાછળથી બે મોડો ફાલ આવ્યો હોય અને અત્યાર સુધી કોઈ ખાતર નથી આપ્યું તો આ 2 રાઉન્ડની પછી ત્રીજા અને ચોથા રાઉન્ડ પછી કેલ્શિયમ નાઇટ્રેટ આપણે પિયત સાથે પિયત આપવાના છો તો આપી શકો 5 થી 7 કિલો 2.5 વીઘામાં. 1 એકર એટલે 2.5 વીઘામાં કેલ્શિયમ નાઇટ્રેટ વોટર સોલ્યુબલ આવે છે એ 5 થી 7 કિલો 1 એકરમાં પાઈ દેવું. બરોબર છે. હવે આમાંથી શું ફાયદો થશે? ફાલ નહીં ખરી પાકું છે. ફૂગની આપણે આપી દીધી એટલે ફૂગ નહીં આવે. નાની મોટી આવી છે શરૂઆત તો આ હળવા રાઉન્ડ છે એમનાથી કંટ્રોલ થઈ જશે. બરોબર છે. આ લખી લેજો કમ્પ્લીટ. ફોટા આપી દેવું ખાસ ધ્યાન રાખજો. કંઈ પણ ના સમજાણું હોય અહીં આપણે સબસ્ક્રાઈબ બટન છે પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો. બરોબર. તેથી આવનારા સમયમાં બધા જ સમયમાં ખેતીને લગતી બધી જ માહિતીના વિડીયો મળતા રહેશે. પહેલો ભાગ જોઈ લો. પહેલા બીજા રાઉન્ડનો આ ત્રીજા ચોથા રાઉન્ડનો છે. આમના પછી ત્રીજો ભાગ આપણે આપીશું ત્યારે આમના પછીની ટ્રીટમેન્ટની વાતચીત કરીશું. કાંઈ ન સમજાય તો ફોન કરી દેજો. નંબર આપી દઈશી. કોમેન્ટ કરી દો. વિડીયોને લાઇક કરી દો. ખાસ બધાને વિડીયો શેર કરવાનો છે એટલે છે જ. અને લાઇક કરી દો તેથી આપને પ્રોત્સાહન મળે અને વધારે ખેડૂત મિત્રો સુધી આપણે વિડીયો પહોંચાડીએ. બરોબર. બીજું કંઈ હોય તો કહેજો. આભાર.